બનાસકાંઠા જિલ્લામાં એસએસસી અને એચએસસીની પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગે અનોખી અભિગમ અપનાવ્યો છે। જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓ સરળતાથી પહોંચી શકે તેના માટે શિક્ષણ વિભાગ દ્વારા ડિજિટલ રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે। QR કોડ સ્કેન કરીને વિદ્યાર્થી પોતાના ઘરેથી પરીક્ષા કેન્દ્ર સુધી સરળતાથી પહોંચી શકે તે માટે શિક્ષણ વિભાગે અનોખો અભિગમ શરૂ કર્યો છે, જેના પગલે વાલીઓ અને વિદ્યાર્થીઓની ચિંતા દૂર થઈ છે। જ્યારે શિક્ષણ વિભાગ દ્વારા પોલીસ અને રિક્ષા એસોસિએશન અને એસટી વિભાગ સાથે પણ સંકલન કરીને વિદ્યાર્થીઓ માટે અદ્ભુત વ્યવસ્થા કરી છે। બનાસકાંઠા જિલ્લામાં આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં એસએસસીના 86 પરીક્ષા કેન્દ્રોના 185 બિલ્ડિંગમાં 1799 બ્લોકમાં 51,956 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે એચએસસીમાં 45 પરીક્ષા કેન્દ્રોના 97 બિલ્ડિંગના 1028 બ્લોકમાં 30,372 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ત્યારે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારી હાથ ધરી દેવામાં આવી। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સાથે સંકલન બેઠક કરીને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ વર્ષે અનોખો અભિનવ અપનાવવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તેને લઈને ડિજિટલ રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી ડિજિટલ મેપનો PR કોડ સ્કેન કરીને પોતાના પરીક્ષા કેન્દ્ર સુધીનું અંતર, સમય સહિતનું જાણકારી મેળવી શકશે, જેને લઈને વિદ્યાર્થીઓને સરળતા રહેશે। જ્યારે બીજી બાજુ બનાસકાંઠા પોલીસ દ્વારા પણ પરીક્ષાઓને કોઈ પ્રકારે તકલીફ ન પડે અને સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। કોઈપણ વિદ્યાર્થી પોતાની રિસિપ્ટ બતાવશે ત્યારે પોલીસ દ્વારા પણ તેમની તમામ પ્રકારની મદદ કરવામાં આવશે। જ્યારે પોલીસ દ્વારા તમામ 212 કેન્દ્ર ઉપર 450થી વધુ પોલીસના જવાનો અને ખડેપગે રાખશે। સાથે સાથે 112 હેલ્પલાઇનની મદદ પણ મળશે। જો કે દરેક કેન્દ્ર ઉપર એક પુરુષ પોલીસકર્મી, એક મહિલા પોલીસકર્મી અને એક હોમગાર્ડ તૈનાત રહેશે। આ તમામ પોલીસકર્મીઓ હેન્ડ મેટલ ડિટેક્ટરથી સજ્જ હશે, જેના દ્વારા વિદ્યાર્થીઓ કોઈપણ ઇલેક્ટ્રોનિક વસ્તુ પરીક્ષા ખંડમાં લઈ જાય તેની ચકાસણી પણ કરાશે। વિદ્યાર્થીઓ સરળતાથી પહોંચી શકે અને તેને માટે ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે પોલીસ દ્વારા ખાસ ટ્રાફિક વ્યવસ્થાનું પણ આયોજન કરાયું છે। પરીક્ષાના સમય વિદ્યાર્થીઓ સમયસર કેન્દ્ર પર પહોંચે તે કરવામાં આવશે। આમ બનાસકાંઠા જિલ્લામાં એસએસસી અને એચએસસીની પરીક્ષાઓને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। સર, આગામી સમયમાં એસએસસી એચએસસીની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। બનાસકાંઠા જિલ્લામાં કેટલા કેન્દ્રો છે અને કેવા પ્રકારની શિક્ષણ વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં? આગામી 26 ફેબ્રુઆરીથી એસએસસીની પરીક્ષા શરૂ થનાર છે, જે 18 માર્ચ સુધી ચાલશે। બનાસકાંઠા અને વાવથરા જિલ્લાની વાત કરું તો શિક્ષણ વિભાગ તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવેલી છે। કુલ 139 બિલ્ડિંગો બે જિલ્લામાં આવેલી છે અને 88,350 બાળકો એસએસસી અને એચએસસીમાં પરીક્ષા આપશે। આ અંતર્ગત તમામ જે સ્ટાફ છે એમની તાલીમ પૂરી કરવામાં આવેલી છે। માનનીય કલેક્ટર સાહેબશ્રી અને માનનીય એસપી સાહેબશ્રીના સંકલનમાં રહી બાળકો સરળતાથી પરીક્ષા આપી શકે, સમગ્ર તંત્ર સંકલનથી કામ કરે એ માટે પણ બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું। માન્ય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષ નીચે પરીક્ષા સમિતિની પણ બેઠક કરવામાં આવેલી હતી। ક્યાંય ગેરરીતિ ન થાય એ માટે સમગ્ર જિલ્લાની અંદર ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવેલી છે। જિલ્લા વહીવટી તંત્રના સંકલન અધિકારી શ્રી વર્ગ 1 અને વર્ગ 2 સમગ્ર રીતે ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરી ગેરરીતિ ન થાય એનો પ્રયાસ કરશે। પોલીસ વિભાગ તરફથી પણ તમામ બાળકોનું ફ્રિસ્કિંગ થનાર છે। તમામ બાળકો ઇલેક્ટ્રિક ગેજેટનો ઉપયોગ ન કરે અને કોઈ પણ રીતે ગેરરીતિ ન થાય એ માટે સાવચેતીના પગલાં પોલીસ તંત્ર દ્વારા પણ લેવાઈ રહ્યા છે। ઉપરાંત તમામ સ્થળ સંચાલકોને પણ તાલીમ પૂર્ણ કરવામાં આવેલી છે। ગેરરીતિ ન થાય અને બાળકોને ઉપયોગી થઈ સાદા વાતાવરણમાં, સરળ વાતાવરણમાં, સુંદર વાતાવરણમાં બાળકો પરીક્ષા કેવી રીતે આપી શકે એ માટેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવેલી છે। ઉપરાંત બાળકો સરળતાથી યોગ્ય સમયે પોતાના પરીક્ષા સ્થળ ઉપર પહોંચી જાય એ માટે એક નવતર પ્રયોગના ભાગરૂપે અત્રેના જિલ્લામાં ડિજિટલ રોડમેપ નામની એક પુસ્તિકા
બનાવવામાં આવેલી છે કે જેના ઉપર ટચ કરવાથી QR કોડ દ્વારા સ્કેન કરવાથી જે ડિજિટલ ગૂગલ મેપ દ્વારા છે એ બાળકોને લાઈવ લોકેશન મળી જનાર છે. ઉપરાંત રિક્ષા એસોસિએશન તરફથી પણ જ્યાં બાળકોને જરૂર હોય ત્યાં રિસિપ્ટ બતાવીને બાળકોને ફ્રી ઓફ કોસ્ટ એમને પરીક્ષા સુધી મૂકી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પોલીસ વિભાગ દ્વારા પણ બાળકોને જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં મદદ કરવાની બાંયધરી આપવામાં આવેલી છે. ઉપરાંત સમગ્ર વ્યવસ્થા તંત્ર યોગ્ય રીતે ગોઠવાયેલું છે. તમામ જે મુખ્ય શિક્ષકો છે એમને સરકારી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે અને એમને પાટા એપ્લિકેશનની પણ તાલીમ આપવામાં આવેલી છે. પાટા એપ્લિકેશન અંતર્ગત જે પ્રશ્નપત્રો છે એ ઝોનલ ઓફિસથી નીકળી સ્થળ સુધી પહોંચશે, એટલે કે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચશે ત્યાં સુધી લાઈવ ટ્રેકિંગ કરવામાં આવશે, જેથી ગેરરીતિનો કોઈ બનાવ ના મળે. તમામ પરીક્ષા અંતર્ગત સુચારું આયોજન કરવામાં આવેલું છે તેમજ સમગ્ર સંકલનથી ટીમ એજ્યુકેશન તરીકે સુંદર પરીક્ષા યોજાય એ માટે પ્રયત્ન થઈ રહ્યો છે. પોલીસ અધિક્ષક બનાસકાંઠા. ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં આવનાર 26 ફેબ્રુઆરીથી HSC અને SSCની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. આ પરીક્ષા અનુસંધાને બનાસકાંઠા જિલ્લામાં 212 જેટલા HSC અને SSCના પરીક્ષાના કેન્દ્રો છે. આ તમામ કેન્દ્રો ઉપર પોલીસ તરફથી ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે. દરેક કેન્દ્ર દીઠ એક પુરુષ, એક મહિલા પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત રહેશે. આ તમામ જે પોલીસ છે તેઓ પાસે HMD રહેશે અને જે આવનાર વિદ્યાર્થી છે તે કોઈ બી પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુ અંદર લઈ ન જાય તે માટે આ ચકાસણી થશે. આ બંદોબસ્તમાં બનાસકાંઠા જિલ્લામાંથી 450થી વધુ પોલીસ કર્મચારી બંદોબસ્તમાં પોલીસ અધિકારી અને કર્મચારી ફાળવવામાં આવનાર છે. જે વિદ્યાર્થી છે તે સારી રીતે પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચે, તેઓને કોઈ ટ્રાફિકની પરિસ્થિતિનો સામનો ના કરવા પડે આ માટે અલગથી આયોજન પણ કરવામાં આવેલ છે. અને સારી રીતે ટ્રાફિક નિયમન કરીને ખાસ કરીને જે સમયે એક્ઝામનો હશે, પરીક્ષાનો હશે તે સમયે વિદ્યાર્થી સમયસર પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જાય તે માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે. આના સિવાય હું આપના માધ્યમથી તમામને આ પણ વિનંતી કરું છું કે કોઈ પણ વિદ્યાર્થી બાળક આ પ્રમાણે તેઓ વાલીઓ સાથે હશે અથવા એકલા હશે અને કોઈ પરિસ્થિતિમાં તે ફસાઈ જાય, ટ્રાફિકમાં ફસાઈ જાય અથવા કોઈ કારણસર તેઓ સમયસર પહોંચી શકે નથી એવું તેઓને લાગે તો તાત્કાલિક 112 જે અમારી હેલ્પલાઇન છે, અમારા કંટ્રોલ રૂમના નંબર છે તેના ઉપર કોલ કરી શકે. અમે 112ના અમારા વ્હીકલથી તેઓની મદદ પણ આ સમય દરમિયાન કરીશું. આ એક ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસની પણ પહેલ છે. જે પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે તે પરીક્ષા સારી રીતે થાય અને તેઓના જે ક્વેશ્ચન પેપર્સ છે, આન્સર પેપર છે તે યોગ્ય રીતે સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય તે માટે પણ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. સ્ટ્રોંગ રૂમ ઉપર પણ બંદોબસ્ત છે. આના સિવાય અન્ય કોઈ ગેરરીતિ ના થાય તે માટે પણ જે જુદા જુદા જાહેરનામા છે તેનો અમલ આ સમયમાં કરવામાં આવશે. સૌ વિદ્યાર્થીઓને આવનાર પરીક્ષા માટે મારા તરફથી બહુ બહુ શુભકામનાઓ. સારી રીતે અભ્યાસ કરીને આ પરીક્ષાને આપ સામે જાઓ તે પ્રમાણે આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.